નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરત એરપોર્ટ નજીક દારૂની મહેફિલ ઝડપાઈ. એસએમસીએ રેડ પાડી 3 પુરુષ અને 4 મહિલા સહિત 7 લોકોને ઝડપ્યા. દરોડામાં 4.11 ગ્રામ એમડી ડ્રગ્સ પણ મળ્યું. સુરત એરપોર્ટ નજીક બંગલામાં ચાલી રહેલી દારૂ અને ડ્રગ્સની મહેફિલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 3 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 7 લોકોને ઝડપી પાડ્યા છે. બંગલા નંબર 114 આશીર્વાદ ફાર્મ ખાતે ચાલી રહેલી દારૂની મહેફિલમાં દરોડા દરમિયાન પોલીસને 4.11 ગ્રામ એમડી ડ્રગ્સ અને દારૂ મળી આવ્યો હતો, જેનો કુલ મુદ્દામાલ રૂપિયા 1,84,000 છે. આ કેસમાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ બધું જે પકડાય છે એમાં ઘણી જગ્યાએ એસએમસી જ કેમ રેડ પાડે છે, એસએમસીના ધ્યાનમાં જ કેમ આવે છે, સ્થાનિક પોલીસના ધ્યાનમાં કેમ આવતું નથી, એ પણ મોટો પ્રશ્ન છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.